નમસ્કાર દર્શક મિત્રો, તમારું સ્વાગત છે ઓનલાઈન સોલ્યુશન ચેનલમાં. તો જો તમારે 2026ની અંદર ડિપ્લોમાની અંદર એડમિશન લેવાનું થતું હોય અને તમે ડિપ્લોમાની અંદર એડમિશન લેવા માટે ઓનલાઈન ફોર્મ ભરી દીધા છે, તો હવે જે આપણે ફોર્મ ભરેલા છે તો એના બેઝ ઉપર એનું એક મેરિટ લિસ્ટ આવી ગયું છે અને સાથે સાથે ડિપ્લોમાની અંદર એડમિશન લેવા માટે ચોઇસ ફિલિંગ પણ શરૂ થઈ ગઈ છે. તો આજે આપણે વિડીયોની અંદર એ જાણકારી મેળવીશું કે મેરિટ લિસ્ટ આવ્યું છે આપણે કઈ રીતે જોવું, અને મેરિટ લિસ્ટ જોયા પછી આપણે ડિપ્લોમાની અંદર જે પણ કોર્સ અને જે પણ કોલેજની અંદર એડમિશન લેવું હોય તો એની માટે ચોઇસ ફિલિંગ કઈ રીતે કરવું એ બધા વિશે આ વિડીયોની અંદર જાણકારી મેળવીશું. તો તમે આખો વિડીયો જોવાનું ભૂલતા નહીં. તો જો સૌપ્રથમ તમારે ગૂગલમાં ગુજ ડિપ્લોમા ટાઈપ કરીને એન્ટર કરી દેવાનું, એટલે પહેલી તો વેબસાઇટ આવી જશે ગુજ ડિપ્લોમા એડમિશન. આપણે એના પર ક્લિક કરી દેવાની, એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. અને વેબસાઇટની લિંક વિડીયો ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે, એના પર ક્લિક કરશો એટલે આ પેજ ઓપન થઈ જશે. તો હવે આપણે સૌપ્રથમ જે મેરિટ લિસ્ટ આવ્યું છે એ આપણે જોઈ લેવી. તો મેરિટ લિસ્ટ જોવા માટે અહીંયા ફર્સ્ટ યર ડિપ્લોમાનો એક ઓપ્શન જોવા મળશે, તમારે એના પર ક્લિક કરી દેવાની, એટલે આ રીતનું પેજ આવી જશે. પછી અહીંયા તમને જમણી બાજુ લિસ્ટ ઓફ કેન્ડિડેટ ઇન્ક્લુડેડ ઇન ધ મેરિટ લિસ્ટ ફોર ફર્સ્ટ યર ડિપ્લોમા એડમિશન, આ તમને એક ઓપ્શન જોવા મળશે. તમે એના પર ક્લિક કરશો એટલે આ રીતની પીડીએફ આવી જશે. અને આ પીડીએફ ની અંદર તમારો રોલ નંબર, તમારું નામ પણ લખેલું હશે અને તમારો કેટલામાં રેન્ક છે, એટલા ટોટલ ફોર્મ ભરાણા છે એની ઉપરથી તમારો કેટલામાં મેરિટ નંબર આવે છે આ લખેલો આવી જશે. તમે સિમ્પલી સર્ચ કરશો એટલે તમારું આ નામ આવી જશે, એ ઉપરથી તમે જોઈ શકશો. પછી ઇનકેસ કોઈ કેન્ડિડેટનું આની અંદર નામ ન હોય તો એની ઉપર બીજો એક ઓપ્શન આપેલો છે કે લિસ્ટ ઓફ કેન્ડિડેટ વિથ રિમાર્ક્સ વોઝ રેન્ક ઇઝ નોટ વિઝિબલ. એટલે કે આપણે જે પીડીએફ જોઈએ એની અંદર તમારું નામ ન હોય તો તમારે આ જે બીજો ઓપ્શન આપેલો છે રિમાર્ક્સ વાળો, તમારે એની ઉપર ક્લિક કરી દેવાની, એટલે ફરીથી આ રીતની એક પીડીએફ આવી જશે. તો તમારે આની અંદર તમારું નામ સર્ચ કરી લેવાનું, આ રોલ નંબર અને નામ પણ આપેલા છે. હજો જે પણ કેન્ડિડેટનું ફોર્મ ભરેલું છે અને એ ફોર્મની અંદર કાંઈ ભૂલ રહી ગઈ હોય તો એના કારણે એનું ફોર્મ રિજેક્ટ થયું હોય તો એનું આયા નામ લખેલું આવી જશે, અને કયા ભૂલના કારણે તમારું ફોર્મ રિજેક્ટ થયું છે એ પણ અહીંયા લખેલું છે. જો એક્ઝામ્પલ તરીકે આપણે જોવી તો આ જે ભાઈ છે એને ઓરિજિનલ માર્કશીટ અપલોડ નથી કરેલી એટલે એનું ફોર્મ છે રિજેક્ટ થયું છે. તો એવી રીતે અહીંયા તમારે જે પણ ભૂલ હોય તમારે જોઈ લેવાની, અને પાછળથી જ્યારે સુધારા વધારે આવે ત્યારે તમારે સુધારો કરીને પછી નવેસરથી તમે પાછું ફોર્મ ભરશો અને પછી તમે ચોઇસ ફિલિંગ કરશો એટલે તમારું આગળ એડમિશન થઈ જશે. અથવા તમને આની અંદર કાંઈ ભૂલ લાગે તો આ જો હેલ્પલાઇન નંબર પણ આપેલો છે, તમે આની અંદર એકવાર કોલ કરી શકો છો. અને આ જે મેરિટ લિસ્ટ આવ્યું છે એ બંને પીડીએફ આપણે ટેલિગ્રામ ચેનલમાં મૂકેલી છે, ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો. અને આ મેરિટ લિસ્ટ જે છે એ બંને પીડીએફ આપણે ટેલિગ્રામ ચેનલમાં મૂકેલી છે, ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો. ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો આપણે મેરિટ લિસ્ટ જોઈ લીધા પછી આપણે ચોઇસ ફિલિંગ કરવાનું થતું હોય તો કઈ રીતે કરવાની આપણે જોઈ લેવી. તો ફરીથી તમારે આ વેબસાઇટ ઉપર આવી જવાનું, પછી આયા ક્લિક હિયર ફોર કોમન રજિસ્ટ્રેશનનો જે ઓપ્શન આપેલો છે એની પર ક્લિક કરી દેવાની, એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. પછી આપણે જ્યારે એકાઉન્ટ બનાવ્યું હોય ત્યારે જે આપણો યુઝર આઈડી અને પાસવર્ડ હોય એ આપણે એન્ટર કરવાનો થશે. તો યુઝર આઈડી તમારે આયા એન્ટર કરી દેવાનું, પાસવર્ડ તમારે આયા એન્ટર કરી દેવાનો, પછી આ જે કેપ્ચા બતાવતા હોય એ નીચે એન્ટર કરીને સાઇન ઇન ઉપર ક્લિક કરી દેવાની. હાલ તમારા મોબાઈલમાં એક ઓટીપી આવ્યો છે, ઓટીપી તમારે એન્ટર કરીને લોગિન ઉપર ક્લિક કરી દેવાની, એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. પછી ફરીથી આ જે કેપ્ચા બતાવતા હોય એન્ટર કરીને ક્લિક હિયર ટુ પ્રોસીડ એની ઉપર ક્લિક કરી દેવાની, પછી પ્રોસીડ ઉપર ક્લિક કરી દેવાની, એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. હવે આપણે ચોઇસ ફિલિંગ કરવાની થશે. તો ચોઇસ ફિલિંગ કરવા માટે તમને ચોઇસ ફિલિંગ નો ઓપ્શન જોવા મળશે, અથવા ઓપ્શન જોવા ન મળે તો તમને ડાબી બાજુ પણ ચોઇસ ફિલિંગ નો એક ઓપ્શન જોવા મળશે. તો ચોઇસ ફિલિંગ કરવા માટે આ જે ચોઇસ ફિલિંગ નો ઓપ્શન હોય તમારે એની ઉપર ક્લિક કરી દેવાની, અને આ જે ચોઇસ ફિલિંગ છે એટલે કે જે મોક રાઉન્ડ નું ચોઇસ ફિલિંગ છે એની તારીખ 29/6 એટલે કે 29 જૂનથી ચોઇસ ફિલિંગ શરૂ થઈ ગયું છે, અને 2/7 એટલે કે 2 જુલાઈ સુધી મોક રાઉન્ડનું ચોઇસ ફિલિંગ શરૂ રહેશે. તો આ તારીખની અંદર આપણે ચોઇસ ફિલિંગ કરી લેવાનું. હવે આપણે આગળ આ વર્ષનું કોઈનું ડિપ્લોમાનું ફોર્મ નથી, એટલે ગયા વખતે આપણે કઈ રીતે ચોઇસ ફિલિંગ કરેલું છે એ તમને હું બતાડું છું. તેમ પ્રોસેસ આ વખતે હશે, એમાં કાંઈ પણ ચોઇસ ફિલિંગમાં ફેરફાર નહીં હોય. તો જો આવી રીતે ચોઇસ ફિલિંગનો ઓપ્શન હશે તમારે એનું પર ક્લિક કરી દેવાની. ફરીથી આપણને અહીં આપણો પાસવર્ડ પૂછશે તો આપણે ફરીથી આપણો પાસવર્ડ એન્ટર કરી દેવાનો, અને પછી સબમિટ બટન ઉપર ક્લિક કરી દેવાની, એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. હવે આપણે અહીંયા ચોઇસ ફિલિંગ કરવાની થશે. તો કઈ રીતે કરવાનું તો હવે તમે જોશો તો અહીંયા ડાબી બાજુ જે પણ કોલેજ હશે એનું નામ લખેલું આવી જશે. વચ્ચે પ્રોગ્રામ નેમની અંદર જે પણ એન્જિનિયરિંગનો કોર્સ થતો હોય, જેમ કે ઇલેક્ટ્રિકલ છે, મિકેનિકલ છે, સિવિલ છે, કોમ્પ્યુટર છે, એનું એ નામ આવી જશે. અને એની સામે એડનું બટન એક બતાડશે. જો તમારે જે પણ કોલેજ અને કોર્સ રાખવો હોય તો તમે સ્ક્રોલ કરીને જોશો તો વધારે આપણો ટાઈમ બગડશે. તો એની માટે જો તમારે ફિલ્ટર મારવું હોય તો ઉપર ઇન્સ્ટિટ્યૂટ ટાઈપની અંદર અહીંયા તમને બે ઓપ્શન જોવા મળશે, પ્રાઇવેટ અને ગવર્મેન્ટ. જો તમારે ગવર્મેન્ટ કોલેજ રાખવી હોય તો તમે એ સિલેક્ટ કરશો એટલે ફક્ત તમને ગવર્મેન્ટ કોલેજ બતાડશે, અને એવી રીતે જો તમે પ્રાઇવેટ સિલેક્ટ કરશો તો ફક્ત પ્રાઇવેટ કોલેજના નામ અહીંયા બતાડશે.
પછી ઇન્સ્ટિટ્યૂટની અંદર જેટલી પણ કોલેજ છે એ બધાના નામ અહીંયા બતાડશે. હવે જો તમારે સ્પેસિફિક કોઈ કોલેજની અંદર એડમિશન લેવું હોય, દાખલા તરીકે મારે બીપીટીઆઈ ભાવનગરની અંદર એડમિશન લેવું હોય તો એ સર ભાવસીજી પોલિટેકનિક ઇન્સ્ટિટ્યૂટ ભાવનગરનો ઓપ્શન આવે છે. તમે આની ઉપર ક્લિક કરશો તો એ જે કોલેજ છે એની અંદર જેટલા પણ કોર્સ થતા હશે બધાના નામ આવી જશે. આવી રીતે તમે સિલેક્ટ કરશો તો તમારે કોર્સ અને કોલેજ પસંદ કરવામાં સરળતા રહેશે. એવી જ રીતે તમારે જે પણ અહીંયા કોલેજ રાખવી હોય તમે અહીંયા સિલેક્ટ કરી શકો છો. હવે જો આપણે કોલેજ તો પસંદગી થઈ ગઈ, હવે આપણે જે પણ એન્જિનિયરિંગનો કોર્સ રાખવો હોય એ સિલેક્ટ કરવાનો હોય તો આ એડ ઉપર ક્લિક કરી દેવાની. દાખલા તરીકે મારે બીપીટીઆઈની અંદર મિકેનિકલ એન્જિનિયરિંગ કરવું હોય તો એડ ઉપર ક્લિક કરીશ તો જમણી બાજુ આ એડ થઈ જશે. અને ઇન કેસ જો જમણી બાજુ ભૂલથી કોઈ બીજું સિલેક્ટ થઈ ગયું હોય તો તમે રિમૂવ ઉપર ક્લિક કરશો એટલે ઓટોમેટિક આ ડિલીટ થઈ જશે. ઇન કેસ હવે મને મિકેનિકલની અંદર ન મળે તો મારે બીપીટીઆઈની અંદર બીજો કોઈ કોર્સ રાખવો હોય, દાખલા તરીકે મારે આઈટી રાખવો હોય, એ મારી બીજી પસંદ હોય તો આઈટી સિલેક્ટ કરી લઈશ તો એડ ઉપર ક્લિક કરીશ તો એ પણ જમણી બાજુ એડ થઈ જશે. એવી રીતે આયા મારે જેટલી પણ પસંદગી રાખવી હું રાખી શકીશ. પરંતુ આપણે પસંદગી કઈ રીતે કરવાની તો જો ચોઈસ નંબર 1 ની અંદર આપણે જે પણ કોલેજ અને જે પણ કોર્સની અંદર પહેલી પસંદગી આપણે એડમિશન લેવાની હોય એ આપણે પહેલા નંબર ઉપર રાખવાની. ઇન કેસ એમાં ન મળે તો આપણી જે પણ બીજી ચોઈસ હોય એ આપણે બીજા નંબર ઉપર, પછી એમાં ન મળે તો ત્રીજી ચોઈસ. એવી રીતે તમારે ઉતરતા ક્રમમાં સિલેક્ટ કરવાની. દાખલા તરીકે તમારે મિકેનિકલમાં જવું હોય પરંતુ તમે પહેલી ચોઈસ ન રાખી હોય અને તમે 5મી 6ઠી રાખી હોય અને જે ન જવું હોય એ તમારે પહેલી ચોઈસ રાખી હોય તો તમારે જેમાં જવું છે એમાં એડમિશન ન મળે અને બીજામાં તમને મળી જાય. એટલે આપણે ચોઈસ ફિલિંગ કરવામાં ખાસ ધ્યાન રાખવાનું. અને પછી તમે જેટલી પણ ચોઈસ કરી હોય એમાં તમારે ઉપર નીચે કરવું હોય તો તમે અપ અને ડાઉનનો ઓપ્શન આપેલો છે, તમે એના ઉપર ક્લિક કરશો આ જે ચોઈસ છે એ ઉપર નીચે થઈ જશે. તો મારે જો બીપીટીઆઈની અંદર ન મળે તો મારે ગવર્મેન્ટ પોલિટેકનિક અમદાવાદ છે એ મારી બીજી પસંદગી રાખી હોય તો એ કોલેજ સિલેક્ટ કરી લઈશ તો એમાં જેટલા કોર્સ થતા હશે એના નામ આવી જશે. તો એમાં પણ આ અલગ અલગ કોર્સના નામ છે. એમાં મારે મિકેનિકલ જો રાખવું હોય તો એડ ઉપર ક્લિક કરીશ તો એ જમણી બાજુ અહીંયા આવી જશે. એવી રીતે મારે જેટલી પણ કોલેજ અને જેટલી પણ ચોઈસ ફિલિંગ રાખવી હું રાખી શકીશ. પરંતુ મેં આગળ કીધું એમ આપણે ઉતરતા ક્રમમાં સિલેક્ટ કરી લેવાનું. હવે તમારે કોલેજ અને કોર્સની પસંદગી થઈ જાય પછી તમારે સેવ એન્ડ કન્ટિન્યુ એના ઉપર ક્લિક કરી દેવાની. પછી આપણે ઓકે ઉપર ક્લિક કરી દેવાની એટલે આપણી જે ચોઈસ ફિલિંગ છે એ સેવ થઈ ગઈ છે. પછી આપણે સેવ એન્ડ ગો ટુ હોમ એની ઉપર ક્લિક કરી દેવાની એટલે આયા આપણે જેટલી પણ ચોઈસ ફિલિંગ કરેલી છે એના નામ આવી જશે. આપણે ફક્ત અત્યારે એક જ તે કરેલી છે એટલે એક આયા આવે છે. હવે આપણે જે પણ ચોઈસ ફિલિંગ કરી છે જોવું હોય તો વ્યૂ ફિલ્ડ ચોઈસ એનો જે ઓપ્શન આપેલો છે આપણે એના ઉપર ક્લિક કરી દેવાની એટલે તમને એ બતાડશે કે તમે કેટલી ચોઈસ કરેલી છે એ લિસ્ટ આવી જશે. આપણું ચોઈસ ફિલિંગ તો થઈ ગયું છે. હવે આપણે એને લોક કરવાનું થશે. જો તમે લોક નહીં કરો તો એ ચોઈસ ફિલિંગ આપણું માન્ય નહીં ગણાય. તો આપણે ચોઈસ ફિલિંગ લોક કરવા માટે ડાબી બાજુ ચોઈસ લોકિંગનો ઓપ્શન આપેલો છે આપણે એના ઉપર ક્લિક કરી દેવાની એટલે આપણે જેટલી પણ ચોઈસ કરેલી છે એ નામ આવી જશે. તો આપણે આઈ એગ્રી ટુ લોક માય ચોઈસ એના ઉપર ક્લિક કરી દેવાની એટલે ફરીથી આપણને પાસવર્ડ પૂછશે એ આપણે એન્ટર કરીને યસ લોક એના ઉપર ક્લિક કરી દેવાની. ફરીથી આપણે ઓકે ઉપર ક્લિક કરી દેવાની એટલે આપણે જે ચોઈસ ફિલિંગ કર્યું છે એ લોક થઈ ગયું છે એ લખેલું પણ આવી જશે. ઇન કેસ જો હજી તમારે ચોઈસ ફિલિંગમાં કંઈ ભૂલ રહી ગઈ હોય તો તમે ચોઈસ ફિલિંગ છે અનલોક પણ કરી શકો છો. જો ચોઈસ અનલોકિંગનો ઓપ્શન આપેલો છે તમે એના ઉપર ક્લિક કરી દેશો એટલે અહીંયા ફરીથી આઈ એગ્રી ટુ અનલોક માય ચોઈસ એના ઉપર ક્લિક કરશો એટલે ફરીથી તમારે જો ચોઈસ ફિલ્ડમાં કંઈ ફેરફાર કરવો હોય તો કરી શકશો. જો બધું ઓકે જ હોય તો આપણે હવે કંઈ નથી કરવાનું. જે રિઝલ્ટ આવશે ત્યારે તમને સીટ એલોટમેન્ટ રિઝલ્ટ છે એની અંદર બતાડશે કે તમને કઈ કોલેજમાં અને કયા કોર્સની અંદર એડમિશન મળે છે એમ. અને આપણે જે ચોઈસ ફિલિંગ લોક કરી છે એની તમારે પ્રિન્ટ કાઢવી હોય તો પ્રિન્ટ લોક ચોઈસનો જે ઓપ્શન આપેલો છે એનું ક્લિક કરી દેવાની અને તમે ડાઉનલોડનો જે ઓપ્શન છે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો. હવે આપણું મોક રાઉન્ડનું ચોઈસ ફિલિંગ પૂરું થઈ જાય પછી આગળ કઈ રીતની પ્રોસેસ છે એ આપણે જોઈ લેવી. તો જો મોક રાઉન્ડનું ચોઈસ ફિલિંગ 2 જુલાઈ પૂરું થઈ જાય પછી આપણે જે ચોઈસ ફિલિંગ કર્યું છે મોક રાઉન્ડનું તેનું રિઝલ્ટ છે એ 6 જુલાઈ આવશે. એટલે કે 6 જુલાઈએ તમને ખ્યાલ આવી જશે કે કઈ કોલેજમાં અને કયા કોર્સની અંદર તમને એડમિશન મળે છે. પરંતુ આજે 6 જુલાઈ રિઝલ્ટ આવી હજી આપણું ફાઇનલ નથી કેમ કે આ ફક્ત હજી મોક રાઉન્ડ જ હતો. હવે આ મોક રાઉન્ડ પછી એક 9 જુલાઈએ ફરીથી એક ફાઇનલ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવશે કે જે પણ કેન્ડિડેટ હોય કે આપણે આગળ જોઈએ એમ કે અમુકને ક્વેરી આવી હોય અને એને ક્વેરી રિસોલ્વ થઈ ગઈ હોય તો ફરીથી એક મેરિટ લિસ્ટ આવશે. તો એમાં પણ તમે જોઈ શકો છો કે તમારા મેરિટ નંબરમાં કંઈ ફેરફાર નથી થયો ને મોસ્ટલી જાજો મેરિટ રેન્કમાં કંઈ ફેરફાર નથી થતો, સામાન્ય ફેરફાર થતો હોય છે. પછી આ તમે જોશો તો લખેલું છે કે ફિલિંગ અને અલ્ટરેશન ઓફ ચોઇસ બાય કેન્ડિડેટ એકચ્યુઅલ એડમિશન રાઉન્ડ 1 એટલે કે 6 જુલાઈથી લઈને 9 જુલાઈ સુધી એટલે કે 4 દિવસ પૂરતો ફરીથી ચોઇસ ફિલિંગનો રાઉન્ડ શરૂ થશે અને આજે 6 થી 9 જુલાઈ સુધી જે ચોઇસ ફિલિંગ આવશે તમારું ફાઇનલ ચોઇસ ફિલિંગ ગણાશે. આની અંદર તમે જે ચોઇસ કરેલી છે અને એના આધારે તમને એડમિશન મળશે એ તમારું ફાઇનલ એડમિશન ગણાશે.
તો જો એવો પ્રશ્ન થાય કે આગળ તમે ચોઈસ ફિલિંગ કરેલી છે તો શું મારે ફરીથી કરવાનું? તો જો તમે આગળ ચોઈસ ફિલિંગ કરેલી હોય અને એમાં જો બધું ઓકે જ હોય તો તમે આની અંદર નવેસરથી ચોઈસ ફિલિંગ નહીં કરો તો પણ ચાલશે. પરંતુ ઘણા કેન્ડિડેટ હોય કે એને જે આગળ ચોઈસ ફિલિંગ કરી છે એની અંદર એને સુધારા વધારા કરવા છે, અથવા કઈ એમાં નવી કોલેજ એડ કરવી છે, અથવા મોક રાઉન્ડની અંદર ચોઈસ ફિલિંગ કરતા ભૂલાઈ ગયું છે, એ બધું તમે આજે રાઉન્ડ 1 નું ચોઈસ ફિલિંગ છે એની અંદર તમે કરી શકશો. પરંતુ જો આગળ ચોઈસ ફિલિંગ કરેલું હોય અને બધું જ ઓકે હોય તો તમારે કાંઈ નથી કરવાનું. તો આથી સંપૂર્ણ માહિતી કે ડિપ્લોમાની અંદર જે મેરિટ લિસ્ટ આવ્યું છે આપણે કઈ રીતે જોવું અને ચોઈસ ફિલિંગ આપણે કઈ રીતે કરવું એના વિશે આ વિડીયોની અંદર આપણે જાણકારી મેળવી. હજુ તમને કંઈ ખ્યાલ ન હોય અથવા તમે ચોઈસ ફિલિંગ કરો અને કાંઈ તમને મુશ્કેલી પડે તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો, આપણે 100% આન્સર આપીશું. અને આ વિડીયો જો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો અને મેક્સિમમ લોકો સુધી શેર કરજો, જેથી બધા લોકોને આની વિશે માહિતી મળી રહે. અને જો તમે આપણી ચેનલમાં ન હો, આપણી ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે. અને આપણે ટેલિગ્રામ અને વોટ્સએપમાં પણ ચેનલ છે, એની અંદર જો તમે જોડેલા ન હો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એના પર ક્લિક કરીને તમે એમાં જોડાઈ શકો છો, જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે. તો આજ માટે બસ એટલું જ. મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ.